નમસ્કાર મિત્રો, કિસાન પોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। પોતે જ પોતાની હલકી કરે છે વાત। ગુજરાતના ભાજપના ધારાસભ્યએ કહ્યું પોલીસ રોજનો 80,000 રૂપિયા લે છે હપ્તો। ભારત પર ટેરિફ બોમ્બ ફોડવાનું ટ્રમ્પને મોંઘું પડ્યું, આખા અમેરિકામાં પડી મોટી અસર। उत्तराखंडના ધરાલીમાં આફતના 5 દિવસ થયા પણ 11 લોકોનો કોઈ અતોપતો નથી। પરિવારમાં છવાયો છે માતમ। જગદીપ ધનખર ગુમ છે, મને તેમની ચિંતા છે। અમિત શાહ માહિતી આપે નહીં તો અમે કોર્ટમાં જઈશું, કપિલ સિબ્બલ। એઆઈએ આપી એવી ખતરનાક હેલ્થ ટિપ્સ કે 60 વર્ષીય વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું। આપણે દરેકના બોસ, આડકતરી રીતે રાજનાથ સિંહનો ડોનાલ્ડ ટ્રમ્પને જોરદાર જવાબ। અમદાવાદમાં રહીને ખેલ પાડતી લૂંટેરી દુલ્હનની ટોળકી, એક યુવતી 4 યુવક સાથે હેરાફેરી કરતી ઝડપાઈ। લગ્ન પછી રોકડ અને દાગીના લઈને થઈ જતી ફરાર। ખૈબર પખ્તુનવા દક્ષિણ વજી વિસ્તારના આતંકવાદીઓએ આઈઈડી દ્વારા એક સરકારી સ્કૂલને ઉડાવી દીધી છે, સાથે 3 બ્રિજ પર પણ કર્યો છે હુમલો। રામ રાખે તેને કોણ સાખે, રાપરના ઉમૈયા ગામે 100 ફૂટ ઊંડા ખાડામાં પડેલા બાળકને ગ્રામજનોએ બચાવ્યો। ધોળદોડ રોડ પર તમંચાની અણીએ લૂંટ કરનારા આરોપી 23 વર્ષે મથુરાથી ઝડપાયો। એક આરોપીનું વર્ષ 2003માં યુપીમાં એન્કાઉન્ટર કરાયું હતું। ચીનના ઝટકાથી જાગી સરકાર, હવે રેર અર્થ મેગ્નેટ માટે ચીન સામે નમવું નહીં પડે। 6,000 કરોડનો પ્લાન કર્યો તૈયાર। કુલગામમાં 11મા દિવસે પણ આતંકવાદીઓ સાથે અથડામણ ચાલુ। ગાઢ જંગલો વચ્ચે ગુફાઓમાં આતંકવાદીઓ છે છુપાયેલા। ક્રિકેટ રમ્યા બાદ યુવક અચાનક ઢળી પડ્યો। જૂનાગઢના ખેડૂત પરિવારના દીકરાનું હાર્ટ એટેક આવવાથી થયું મોત। વિરોધ પ્રદર્શનમાં મહુવા મોઇત્રા બેભાન થયા। અખિલેશે બેરિકેડ તોડી રાહુલ પ્રિયંકાની થઈ અટકાયત। રચ્યા ચીન ભારતના મજબૂત ત્રિકોણની ટ્રમ્પની વધી ચિંતા। આ વખતથી બ્રિક્સમાં અમેરિકાને કાઉન્ટર કરવાની 5 દેશ ઘડશે રણનીતિ। સાયલા તાલુકામાં ખેડૂતોને વીજ પુરવઠો નહીં મળવાની ઉઠી ફરિયાદ। ખેત પેદાશને નુકસાન થવાની સંભાવના। સાંસદો માટે બનાવેલા 184 ફ્લેટનું પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન। કહ્યું કેટલાક લોકોને નામ સાંભળીને પણ મુશ્કેલી થશે। રખડતા શ્વાનોને શેલ્ટર હોમમાં ખસેડો। જો કોઈ વિઘ્ન ઊભું કરે તો તેની સામે પણ કરાશે કડક કાર્યવાહી। સુરેન્દ્રનગરમાં કમળાનો કહેર, એર્થોપેડિક તબીબે રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તોડ્યા દમ। રશિયા પાસેથી તેલ ખરીદવાને લઈને ચીનની વિદેશ મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં સ્પષ્ટ રીતે કહ્યું હતું કે રશિયા પાસેથી ઓઇલ ખરીદવા પર હવે ચીન પર પણ લાગશે ટેરિફ। શાળામાં આવ્યા તો ટાંટિયા ભાંગી નાખીશ, ધોરાજીના વેલારિયાના સ્કૂલના આચાર્યને મળી ધમકી। ઇઝરાયેલના ગાઝા પર હુમલામાં અલ ઝરિયાના 5 પત્રકારોના મોત। આઈડીએફએ એકને આતંકવાદી ગણાવ્યો। આજે રાહુલ ગાંધીના નેતૃત્વમાં સંસદ ભવનથી ચૂંટણી પંચના કાર્યાલય સુધી કૂચ યોજવામાં આવશે। 300 સાંસદોની વોટ ચોરી વિરુદ્ધ પસંદથી ચૂંટણી પંચ સુધી કૂચ। બિહારમાં એસઆઈઆર મતોની હેરાફેરી સામે વિપક્ષની કૂચ। ચૂંટણી પંચે ચર્ચા માટે 30 સાંસદોને આમંત્રણ આપ્યા। રશિયા પાસેથી ઓઇલ ખરીદનારાઓને કૂચલી નાખીશું। ટ્રમ્પના નજદીકી ગ્રેહામે ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું। અમેરિકાના દેશ ઇક્વાડોરમાં વધી રહેલા ગેંગ વોર વચ્ચે દક્ષિણ અમેરિકાના નાઇટ ક્લબમાં અંધાધૂંધ ફાયરિંગમાં 8 લોકોના મોત। મહિલા તાંત્રિકે ફરસાણના વેપારીને 67 લાખનો ચૂનો લગાવ્યો। છુપાયેલું ધન અપાવવા વિધિના બહાને આચરી છેતરપિંડી। લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, વિધર્મીએ હિન્દુ યુવતીને ઘરેથી ભગાડી અમદાવાદ લાવી બ્રેઇન વોચ કરી કહ્યું ઇસ્લામ કબૂલ કર તો મળશે જન્નત। ગાઝા હુમલામાં માર્યા ગયા જજીરાના 5 પત્રકાર। ઇઝરાયલ બોલ્યું અનસ અલ શરીફ હમાસનો આતંકી હતો। 8મા પગાર મંચ પર આવી ગયું નવું અપડેટ। કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ મળશે સમાચાર। કોણ છે દબંગ પોલીસ અધિકારી? અનુજ ચૌધરી, જે યુપીએસસીની પરીક્ષા આપ્યા વગર બની ગયા છે આઈપીએસ। છોટાઉદેપુરના ક્વાંટમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ શિક્ષક ઝડપાયો। મોહન ભાગવતનું મોટું નિવેદન, આરોગ્ય અને શિક્ષણ હવે સામાન્ય લોકોની પહોંચની બહાર। જો અમે ડૂબ્યા તો અડધી દુનિયા। પાકિસ્તાન આર્મી ચીફની ભારતને પરમાણુ હુમલાની મળી ધમકી। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નજર હજુ પણ દુનિયાના એ 4 દેશો પર છે, ત્યારે ઝેલેન્સ્કી અને પુતિન થશે એ યુદ્ધ રોકવા માટે નેતન્યાહુએ ટ્રમ્પ સાથે કરી વાત। તુર્કીના ઉત્તર પશ્ચિમ પ્રાંત બાલિકેસિરમાં રવિવારે રાતે 6.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતા અનેક ઇમારતો ધરાશાયી થઈ।
ખંભાળિયા તાલુકાના સામોર ગામે રમતા રમતા કેનાલમાં પડી જતા માસૂમ બાળકનું થયું મોત. F-35 Su-57 નહીં પરંતુ 114 મલ્ટી રોલ ફાઇટર જેટ ખરીદશે ભારત. ઓપરેશન સિંદૂર બાદ ઇન્ડિયન એરફોર્સ કરી માંગણી. આજે લોકસભામાં 3 મહત્વપૂર્ણ બિલ પર ચર્ચા થવાની શક્યતા. રાષ્ટ્રીય રમતગમત વહીવટ બિલ 2025, રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી સુધારા બિલ 2025ની થશે ચર્ચા. બ્રિટનમાં ગેરકાયદેસર લોકોની ધરપકડ, તેજ ભારતીયો સહિત અનેક લોકો ઝડપાયા. રાજકોટમાં સરકારી ભરતીની તૈયારી કરતા યુવકને અચાનક હાર્ટ એટેક આવતા મોત થયું. ક્રિકેટ રમ્યા બાદ મેદાનમાં જ અચાનક ઢળી પડ્યો. રાહુલની અટકાયત, અખિલેશે ચૂંટણી પંચ સુધી પહોંચવા માટે બેરીફેડ કૂદીને ભાગ લીધો. વિપક્ષી સાંસદોના વિરોધ વિશે બધું. ચૂંટણી પંચની નોટિસ પર લોકસભામાં થયો વિરોધ. રાહુલ ગાંધી ECIની નોટિસ પર થયા ગુસ્સે. જમીન રજિસ્ટ્રીના નવા નિયમો, હવે તમારી રજિસ્ટ્રી રદ થઈ શકે છે. જમીન માલિકોને લાગશે મોટો ફટકો. અમરેલી પોલીસની માનવતા ફસાયેલા પરિવાર માટે અડધી રાત્રે દેવદૂત બનીને આવ્યા PI. ટ્રમ્પે પાકિસ્તાનની ઈચ્છા પૂરી કરી. બલુચ લિબરેશન આર્મી અને મસ્જિદ બ્રિગેડને જાહેર કર્યા આતંકી સંગઠન. યુપીના ફતેપુરમાં સમાધિ પર ભગવાનનો ધ્વજ લહેરાયો. પથ્થરમારો, તોડફોડ, હિન્દી સંગઠનોના મંદિર હોવાનો દાવો. હનુમાન ચાલીસાના કર્યા પાઠ. ગુજરાત સરકારની મોટી કાર્યવાહી. 55 લાખ રેશન કાર્ડ ધારકોને હવે નહીં મળે મફત અનાજ. રાહુલ ગાંધી ચૂંટણી પંચની નોટિસ પર આપ્યો જડબાતોડ જવાબ. આ ડેટા તમારો છે, મારો નહીં, હું કેમ સહી કરું? કુંડેશ્વર દર્શન માટે જતા શ્રદ્ધાળુઓથી ભરેલી પિકઅપ વળાંકમાં પલટી મારી જતા 5 થી 6 ગોથા ખાઈ ગઈ. દર્શન કરવા જતા 7 શ્રદ્ધાળુઓના કરુણ મોત. વિપક્ષના હોબાળા પર સરકારનો મોટો નિર્ણય. ચોમાસું સત્ર સમાપ્ત થાય તે પહેલા લેવાયા મોટા નિર્ણયો. અમદાવાદ મુંબઈમાં EDની મોટી કાર્યવાહી. સોનાની દાણચોરી અને મની લોન્ડરિંગ કેસમાં દરોડા, વૈભવી કારો અને કરોડોની સંપત્તિ થઈ જપ્ત. ગુજરાતમાં 2 થી 3 ગામ વચ્ચે એક જ તલાટી રહેશે. મહેસૂલી તલાટી પરનો નિર્ણય સરકારે કર્યો રદ. વિશ્વ ઉમિયા ધામના RP પટેલનું સ્ફોટક નિવેદન. પાટીદાર સમાજના અગ્રણીઓએ આપી પ્રતિક્રિયા. અમદાવાદના પશ્ચિમ અને ઉત્તર વિસ્તારોમાં 250 કરોડના નવા રોડ બનશે. સેલા, સાણંદ અને કલોલમાં 1 વર્ષમાં નવા રોડ બનાવવામાં આવશે. જન્માષ્ટમીમાં દ્વારકા જવાનો પ્લાન હોય તો ખાસ વાંચી લેજો. વાહન પાર્કિંગ માટે લેવાય છે ખાસ નિર્ણયો. ભાજપમાં મોટું ભંગાણ. દ્વારકામાં કોંગ્રેસે મોટા નેતાઓની વિકેટ પાડી પક્ષ પલટો કરાવ્યો. રાજ્યની અનેક મહિલાઓને ઘર આંગણે જ મળશે રોજગારી. 9000થી વધુ બહેનો માટે ગોલ્ડન તક. જનતાનો રોજ છે. અમદાવાદના નિકોલમાં ભાજપના ધારાસભ્ય બાબુ જમનાને લોકોએ ઊભી પૂંછડીએ ભગાડ્યા. છે આ ગુજરાતનો વિકાસ? રસ્તામાં પાણી ભરાઈ જતા મૃતકની અંતિમ યાત્રા ટ્રેક્ટરમાં કાઢવામાં આવી. મોતનો મલાજો પણ ન જળવાયો. વોટ ચોરી બબાલ વચ્ચે કોંગ્રેસ મંત્રીનું રાજીનામું. રાહુલ ગાંધી પર લગાવ્યા આરોપ. ક્ષત્રિયો મુદ્દે ભાજપના નેતાનું વિવાદિત નિવેદન. વચ્ચે સ્પીચ આપતા અટકાવાયા. થયો મોટો હોબાળો. તો આજ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારી તમામ માહિતી તમને સૌથી પહેલા મળી જાય.